પેલું જીવ. હું જીવ છું, મારામાં જ્ઞાન છે, હું જ્ઞાનથી જાણું છું. 2 શરીર. શરીર અજીવ છે, તેનામાં જ્ઞાન નથી, તે કંઈ જાણતું નથી. ત્રીજું જીવ અને અજીવ. હું બંનેને જાણું છું, આ જીવ છે અને આ અજીવ છે. હું જીવ છું, શરીર અજીવ છે. જીવમાં જ્ઞાન છે, અજીવમાં જ્ઞાન નથી. મારામાં જ્ઞાન છે, શરીરમાં જ્ઞાન નથી. હું મારા જ્ઞાનથી બધાને જાણું છું. શરીર કોઈને નથી જાણતો. જીવ અને શરીર જુદા છે. જીવ ચોથું દ્રવ્ય ગુણ પર્યાય. જીવ દ્રવ્ય જ્ઞાન ગુણ જાણવું પર્યાય. હું જીવ દ્રવ્ય છું, જ્ઞાન મારો ગુણ છે, જાણવું તે મારો ગુણ છે, જાણવું તે મારો પર્યાય છે. જીવ દ્રવ્યમાં જ્ઞાન ગુણ છે, અજીવ દ્રવ્યમાં જ્ઞાન ગુણ નથી. જીવ દ્રવ્ય જાણે છે, અજીવ દ્રવ્ય જાણતું નથી. અચ્છા, ઓકે. સો આપણે કેટલા ચેપ્ટર્સ કર્યા? 4 કર્યા ને? તો હવે મમ્મા તમને ક્વેશ્ચન્સ પૂછે? હા, પૂછો ને, મને બહુ જ ગમે. ઓકે તમે મારા મમ્મા છો, તમને જે કરવું એ કરી. ઓકે, હવે આપણે પ્રશ્ન જોશું. ઓકે. બાળકો, તમે આ બાળપોથી શીખી ગયા. હવે નીચેના પ્રશ્નના જવાબ શોધો. આથી તમારો અભ્યાસ પાકો થશે અને તમને મજા આવશે. આ પ્રશ્નો પરીક્ષા માટે પણ ઉપયોગી થશે અને બાળકોને એકબીજા સાથે પ્રશ્નોત્તરી કરવામાં પણ ઉપયોગી થશે. ઓકે, ફર્સ્ટ પહેલું, હું કોણ છું? હું જીવ છું. સેકન્ડ, મારામાં શું છે? મારામાં ગુણ છે. મારામાં જ્ઞાન. હા, મારામાં જ્ઞાન છે. જ્ઞાન ઇઝ ગુડ, રાઈટ? ઓકે. આપણે કોના સંતાન છીએ? વીર. યાર, ઇટ્સ રાઈટ. મહાવીર સ્વામી ભગવાન. વીર પણ કહી શકીએ. આપણે ભગવાન મહાવીર સ્વામી. તમને શું જાણવું ગમે? મને વૈરાગ્ય છે. વૈરાગ્ય શતક એટલે જ્ઞાન. ઓકે. મોટા થઈને શું કરશો? હું મોટા થઈને રિક્ષા લાવી. નાની સાડી જીવવાની નાની સાડી. ઓકે. 6, તમે જીવ કે શરીર? હું જીવ. ઓકે. જ્ઞાન જીવમાં હોય કે શરીરમાં? જ્ઞાન જીવમાં હોય, કેમ કે આત્મા જ્ઞાનનું બધું કરે છે. આત્મા અગર એ મરી જાય તો આપણે પણ મરી જાય. તો જ્ઞાન કેમાં હોય? આત્મા હમણાં જીવિત છે એટલે એટલે જ્ઞાન જીવમાં હોય. યા. ઓકે. જીવ અને શરીરમાં શું ફેર? ફરક? ફરક, ડિફરન્સ. વોટ ઇઝ ડિફરન્સ બિટવીન બોડી એન્ડ સોલ? કેમ કે જીવ જ્ઞાનને જાણે છે અને જીવ જ્ઞાનને નથી જાણતો. બરોબર. વેરી ગુડ. જીવ બુક્સ વાંચી શકે and જીવ બુક્સ ન વાંચે. બરાબર. જીવ અને શરીર એક કે જુદા? જુદા. વેરી ગુડ. એક અગર તમે કેવો છો તો પછી ડિફરન્સ પણ છે. એક મને એક ઉભા છે તમે એને એક જુદા હોવું જોઈએ, આનું હોવા જોઈએ. તમે શેનાથી જાણો છો? હા, તમે શેનાથી જાણો છો? જ્ઞાન. ઓકે. 11, આ આંખ વગર જાણી શકાય?
ના ના આર યુ શ્યોર? યસ આપણે સાંભળી શકીએ કાનથી? કાન સાંભળી શકીએ પણ લાઈક જો તો પછી આપણને જ્ઞાન મળે કાનથી, નોલેજ મળે? મળે પણ અગર આપણે જોઈ ન શકીએ તો આપણે કેવી રીતે લિસન પણ આપણે સાંભળી તો શકીએ ને. સાંભળી શકીએ પણ જો સાંભળીને તો આપણને જ્ઞાન મળે ને, તો આપણે જાણી શકીએ ને. આપણે કોઈ પોઈન્ટ પણ પછી આપણે કોઈ જોઈ ન શકીએ તો આપણે કરે આમ કરીએ ને આપણે દેખાય ઓકે, શરીર કોને જાણે છે? શરીર આઈ થિંક આઈ મીન અજીવ શરીર એટલે અજીવ છે, રાઈટ? તો એ શું દ્રવ્યું? એ શું થઈ ગયું? એનામાં ગુણ નથી, રાઈટ? તમે કયું દ્રવ્ય છો, જીવ કે અજીવ? દ્રવ્ય હું કયું દ્રવ્ય છું? તમે જીવ છો કે અજીવ? જીવ. હા. તમારામાં કયો ગુણ છે? મારામાં કયું ગુણ છે? જ્ઞાન. વેરી ગુડ. જાણવું તે કોની પર્યાય છે? જાણવું તે કોની પર્યાય છે? પર્યાય એટલે જાણવું તે કોની પર્યાય છે? કોણ જાણી શકે? કોણ જાણી શકે? હું રાઈટ કોણ જાણી શકે? બોડી કે સોલ? બોડી હા, બોડી. ના સોલ એકચ્યુઅલી હા, તો તમને જાણવું, તમારો શું છે, તમે જાણી શકો ને બધું. તો જાણવું એ કોનો પર્યાય છે? જીવનો પર્યાય છે. ઓકે, પાછળ બેસો. જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય, તેમનામાં શું ફેર? ફરક જીવ બધું કરી શકે, ખાય છે, પીએ છે, એ બુક્સ વાંચી શકે અને જાણી શકીએ, એનામાં ગુણ છે. એનામાં ગુણ છે અને અજીવ દ્રવ્યમાં અજીવ દ્રવ્યમાં પર્યાય એટલે લાઈક અને અજીવમાં કોઈ કાંઈ ન કરી શકે. Okay. મજા પર્યાય છે આમ એ મસ્ત પર્યાય છે. 17. શરીર કોણ છે? શરીર કોણ છે? શરીર શરીર કોણ છે? શરીર અજીવ છે. અજીવ. તમે કોણ છો? હું જીવ છું. જીવ શરીરમાં કામ કરે? હા જીવ શરીરને જાણે? હા શરીરમાં જ્ઞાન હોય? હા શરીરમાં જીવમાં હા, તો પછી સુખી થવા માટે તમે શું કરશો? બુક્સ વાંચીશ અને સામાયિક કરીશ. ચલો, આપણે આટલું જ કર્યું છે. બાકીનું સરસ. ખૂબ ખૂબ અનુમોદના.